અમદાવાદમાં એક્સપાયરી ડેટવાળી વસ્તુઓનો સરેઆમ વેપલો ચાલી રહ્યો છે। શહેરના રખિયાલ વિસ્તારમાં ચાલી રહ્યો છે બેરોકટોક વેપાર। દુકાનદાર દ્વારા ગ્રાહકોને પધરાવવામાં આવી રહ્યો છે જૂનો માલ। વેચાણ અર્થે રાખેલ એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ કેમેરામાં કેદ થઈ ગઈ છે। રખિયાલના હદ વિસ્તારમાં જ આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કોણ છે આ કાળો કારોબાર કરનાર દુકાનદાર? શું કોર્પોરેશનના સત્તાધિકારીઓ છે આ વેપલાથી અજાણ? ખુલ્લેઆમ આઉટડેટેડ ચીજોનો વેપલો કરી રહ્યો છે આ દુકાનદાર। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક્સપાયરી ડેટવાળી વસ્તુઓનો સરેઆમ વેચાણ થઈ રહ્યો છે, વેપલો ચાલી રહ્યો છે। આ દ્રશ્યો છે અમદાવાદના શહેર રખિયાલ વિસ્તારના, જ્યાં બેરોકટોક વેપાર ચાલી રહ્યો છે। આ દુકાનદાર દ્વારા બેરોકટોક રીતે વેચવામાં આવી રહ્યો છે એક્સપાયરી ડેટ વાળો માલ। ગ્રાહકોને પધરાવવામાં આવી રહ્યો છે આ જૂનો માલ। વેચાણ અર્થે રાખેલ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ કેમેરામાં કેદ થઈ ગઈ છે। રખિયાલ હદ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ગોરખ ધંધો ચાલી રહ્યો છે, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કોણ છે આ કાળો કારોબાર કરનાર દુકાનદાર? શું કોર્પોરેશનના સત્તાધિકારીઓ છે આ વેપલાથી અજાણ? ખુલ્લેઆમ આઉટડેટેડ ચીજોનો વેપલો કરી રહ્યો છે આ દુકાનદાર।